વધે ત્યારે મનમાં એવી દાનથી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય કે આ પંચદેવનો પિંડ જ્યારે બન્યો એની અંદર મારે સત્વગુણ મારામાં સત્વગુણ ક્યારે આવે એનું મારે જાણવું હોય તો મને કેવી રીતના ખબર પડે? ત્યારે કહે છે કે સત્વગુણ મનુષ્યમાં વધે ને ત્યારે મનમાં ધાર્મિક ભાવનાઓ જન્મે છે. દાન દયા જેવા ગુણો વધે ત્યારે રજોગુણ વધે છે અને તમોગુણ ચિત્તગુણ તમોગુણ જ્યારે સત્વગુણ વધે ને ત્યારે દાન દયા સત્ય સમર્પણ શ્રદ્ધા ક્ષમા કૃપા અને સંતોષ આવી વસ્તુઓ શાંતિ અને સંતોષની જ્યારે આપણને પ્રાપ્તિ થાય ને ત્યારે સમજી લેવું કે આપણામાં સત્વગુણ ત્યારે સ્થાપિત થઈ ગયું. જ્યારે સત્વગુણ આપણી અંદર આવે ને ત્યારે આપણે રજોગુણ અને તમોગુણ બહુ અસર કરી શકતા નથી. કારણ કે સત્વગુણ એટલે એ સાત્વિકતાનું પ્રતીક છે. સફેદ રંગ છે એ સાત્વિક ગુણનો રંગ કહેવામાં આવ્યો છે. એ સફેદ રંગથી સત્વગુણની પ્રાપ્તિ થાય. એટલે આપણા ઝંડો જ્યારે 26મી જાન્યુઆરી એની અંદર કબૂતરા સફેદ કબૂતરા મૂકવામાં આવે છે. સફેદ કબૂતર છે ને એ શાંતિનું પ્રતીક છે. એટલે સત્વગુણ આપણી અંદર જ્યારે સ્થાપિત થાય ને ત્યારે આપણામાં આવા બધી દાન દયા ધર્મ શાંતિ સમર્પણનો ભાવ શ્રદ્ધાનો ભાવ ઉત્પન્ન થાય છે અને શાંતિની પ્રાપ્તિ કરી અને આપણે પોતાને સમર્પિત કરી દઈએ આવા કુળદેવીના મઢની સ્થાનની અંદર બેસી અને આપણામાં સાત્વિકી ગુણ આવે ને એટલે જ આપણે એના સાનિધ્યમાં બેસી અને માના ગુણ ગાઈ શકીએ. આવા સંતોષપૂર્વક આપણે અહીંયા બેઠા છે એ સત્વગુણને શ્વેત વર્ણ કહેવામાં આવ્યો છે. અહીં જોતા જાજો યજ્ઞકુંડ છે ને એને પણ તમે જોજો આ સત્વગુણનું પ્રતીક છે. ઉપરની પેલી જે બેંગલા છે ને એનો રંગ સફેદ કલર છે. આ સાત્વિકતાનો ધર્મ છે. પછી આગળ વધતા કહે છે કે રજોગુણની વૃદ્ધિ જ્યારે થાય ત્યારે મનુષ્ય સાત્વિક સનાતન ધર્મનો ત્યાગ કરી અને અન્ય ધર્મ સંપ્રદાયની ઉપાસના કરવા લાગે છે. પોતાને જે કરવા માટે મોકલા છે એ કાર્ય નથી કરતા અને જે કાર્ય નથી કરવા એના માટે કાર્ય કરે ત્યારે રજોગુણ વૃદ્ધિઓ કહેવાય. રજોગુણ કેવો છે કે જે ભેગું નથી આવવાનું એવું આઈને કોઈલું રહેવાનું છે એને ભેગું કરવા માટે જે નથી ભેગું આવવાનું એને મેળવવા માટે થઈ અને જે ભેગું આવવાનું છે ને એનો વિનાશ કરતા રહે છે. ભેગું ન આવશે તો કે આપણા કર્મ સારા કર્મ હશે તો આપણી સારી ગતિ થશે એ જ ભેગા આવવાના છે. પણ નથી જે આવવાનું એનું છે એ અહીંયા કોઈલું રહેવાનું છે. દ્રવ્ય સંપત્તિ રૂપિયા ધન ઐશ્વર્ય વૈભવ વિલાસ આવી કોઈ વસ્તુ આપણે ભેગી નથી આવવાની. છતાંય માગવું